राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। વારંવાર એક જ વિષય આત્મતત્વ એનો વિચાર કરવામાં આવે છે, તો પછી એ સત્સંગ સાંભળ્યા પછી બ્રહ્મચિંતન ચાલુ થાય છે આપણું. જે વિષયનો માહોલ સતત હૃદયમાં રહે તો એ પ્રમાણે એવું જીવન નો દ્રષ્ટિકોણ મુખ્ય પકડી જાય, બાકી બધા છૂટી જાય. આપણે અનુભવ કરીએ કે ગૌશાળામાં સેવા કરવા માટે જતા હોઈએ કાયમ, ત્યાં 20 જણા જોઈન્ટ થતા હોય અને રોજ જવાનું થાય તો 20 જણાનો એક પરિવાર થઈ જાય. ગમે ત્યારે એક જણો મળે ત્યારે ગૌશાળા અને ગૌ માતાજી યાદ આવે. એટલે હૃદયની અંદર સતત એકનો એક વિષય ભરાય અને વિચારપૂર્વક ભરાય તો દ્રઢતાપૂર્વક સ્થાપિત કરેલું તત્વજ્ઞાન આપણને મોક્ષ રૂપી સિદ્ધિ આપે છે. સતુ દીર્ઘ કાર્યમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવિતો દ્રઢભૂમિ. લાંબા સમય સુધી નિરંતર એક જ વિચારધારા, આત્મતત્વ અને તત્વબોધ, આ વિચાર છે. તો એ વિચારના કારણે આપણું હૃદય પરમાત્માને ગ્રહણ કરવા માટે લાયકાતી બનાવે છે. મમ ગુણ ગાવક પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા. તો જેમ ભૂમિ પોચી થાય છે તો એની અંદર વાયેલું બીજ છે એ અંકુરિત થાય, એમ સતત એક જ સેવાના વિષયમાં કો તો શ્રવણના વિષયમાં સતત અંતઃકરણ રહે એટલે અંતઃકરણ પોચવું પડે. જેમ લાખ ગરમ થાય તો એના ઉપર સિક્કા પાડે પેલા ટપાલીઓ, પેલા કોથળીઓમાં કરતા. એટલે આપણને જે આનંદ પ્રાપ્ત કરવો છે, મોક્ષરૂપી દરવાજા ખોલવા છે, અને આપણો બધાનો એક અનુભવ થઈ ગયેલો છે કે ભાઈ મન, બુદ્ધિ અને આ અંતઃકરણના ખેલમાં જગતમાં મારું તારું કર્યું, એમાં કાંઈ લાટા નીકળ્યા નહીં. સંબંધીઓના સંબંધો હતા એમાં ધોખો મળે, શરીરના ઉપર આધાર રાખતા હતા તો એમાં ધોખો મળે. મતલબ જેટલી બહિર્મુખતા બહારના વિષયો મન, બુદ્ધિથી અને વિચારથી જેટલા, ઇન્દ્રિયોથી જેટલા અનુભવાય છે તે વિષયોને સાચા માની અને એમાં કોઈ કઈ કાઠો કાઢ્યો નથી. તો સતુ દીર્ઘ કાલમ દ્રઢતાપૂર્વક બંધનોને છોડી અને મુક્ત જીવનની મોજ માણવી હોય તો હૃદયમાં દ્રઢતાપૂર્વક સ્થાપિત કરેલું જે કાંઈ બીજ હોય પરમાત્મા તત્વ માટેનું, તો એ બીજ ઉગે. આપણે પોતાને હું કોણ એના માટે કોઈ દિવસ વિચાર ના કર્યો અને જગત સારું છે મારું છે એ ભાવો સતત રહ્યા, અને હું કોણ એને શોધવા માટેનો વિચાર મંથન ના કર્યું, તત્વજ્ઞાનની ઉપેક્ષા કરી. એટલે જેની ઉપેક્ષા થાય એ વસ્તુ વિસરી જાય. જે વસ્તુથી આપણે દૂર રહીએ તો એ વિષય આપણને, એ વિષય આપણાથી દૂર થઈ જાય, આપણે દૂર રહીએ એટલે. તમે મારા તારા સંબંધીઓને 15-20 વર્ષ બીજા રાજ્યમાં જતા રહો અને કોઈ દિવસ મળો નહીં તો એમના કેટલા ભત્રીજાઓના અને એમના છોકરા બધાના મોટા મોટા નામ યાદ રહે, બીજા બધાના ભૂલી જવાય. એટલે આપણે આપણા પોતાને વિચારી દીધો, પોતાના જ્ઞાન માટેની ભૂમિકા નિર્માણ ના કરી શક્યા, તે મનુષ્યને એનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આવી સ્થિતિથી સતત એકનો એક વિષય દ્રઢ થાય જીવનમાં
જેમ વિશાળ હૃદયનો પૈસાદાર માણસ હોય અને પોતાના ગળામાં જાડી વરેલા જેવી હોનાની માળા પહેરાઈને મોતીઓની માળા ધારણ કરવાનો અધિકારી છે કે ધનવાન છે અને મોટા હૃદયનો છે. લોભી હોય અને પહેરે તો ગામના બધા ઉપેક્ષા કરનારા મળે, ઉદાર હોય તો બધા રાજી થાય કે હારું હારું, ખૂબ સરસ ખૂબ સરસ. તો એ પ્રમાણે જેનું હૃદય વિવેક વાળું છે તો એ સારી રીતે નિર્ધારપૂર્વક શુદ્ધ ઉપદેશ ધારણ કરવાને પાત્ર છે. આપણને પરમ ઉપદેશ ધારણ નથી થતો એનું કારણ કે આપણી હૃદયની અંદર વ્યાપકતા નથી, વિશાળતા નથી, ઉદારતા નથી. મતલબ કે કાં તો લોભ, કાં તો ક્રોધ, કાં તો મોહ આ ઘર કરી ગયેલા છે. એટલે આમાંથી આ શત્રુઓ ઘર કરી ગયેલા હોય તો શત્રુઓનો ઉદારતા જે છે ને એ રાજા છે ગુણોનો. ઉદારતા દાખલ ના થાય બીજું પહેરી ગયેલું હોય એટલે. અને એ ઉદારતાનો પ્રભાવ છે. જે માણસ બીજાના માટે રાજી થાય, પોતાનું ન્યોછાવર કરી દે, આવો જેના હૃદય વ્યાપક થઈ ગયેલું હોય, ઉદાર થઈ ગયેલું હોય, તો એ ઉદાર કોનું થાય છે કે પરમાત્માનો પ્રભાવ એનામાં હોય છે ત્યારે ઉદાર હોય છે હૃદય. જો એ વખતે ઉદારતા એની હોય પણ ખાલી કાં તો ચૂંટણીમાં જીતવું હોય, ચૂંટણીનો પ્રભાવ હોય, કાં તો કુટુંબીઓ વાહ વાહ કરશે એ પ્રભાવ હોય, તો એ પ્રભાવો બધા જે છે ટકતા નથી. અને જેને એ પ્રભાવ હોય, પરમાત્મા ઉપર નિષ્ઠા હોય, બીજા માટે ઘસાઈ જવું છે, મારા માટે કઈ કરવું નથી, તો એનો પરમ આનંદની પ્રાપ્તિ માટેનું એક સાધન છે આ ઉદારતા છે. અભયમ સત્વ સંશુદ્ધિ એટલે નિર્ભયતા અને પૂર્ણ અંતઃકરણની શુદ્ધિ કે જેનામાં સત્વ ખીલ્યું હોય, તો તે જ્ઞાન અને યોગના માટે અધિકારી બની શકે. નિર્ભયતા હોય, ઉદારતા હોય, અંતઃકરણની શુદ્ધિ હોય પૂરી, તો જે ઉપદેશ અહીંથી અપાય છે ત્યાં ગ્રહણ થાય છે. કોકને નથી થતા કેમ? તો એનામાં ભય પણ પડ્યા હોય, ઉદારતા ના હોય, સ્વીકૃતિ ઈશ્વર ઉપરનો ભાવ ના હોય, એટલે પોતાના તત્વજ્ઞાન માટે કરીને ઓછી મહત્તા હાલે. પછી તો અહીંયા જે અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે તો એની અંદર મુખ્ય વચ્ચે જોશે વિવેક. અને એ વિવેક બુદ્ધિની અંદર જયારે બુદ્ધિ ભૂમા બને, ગગનતા વિશાળતાને ભરી જાય છે ત્યારે પૂર્ણ વિવેક ચાલુ થાય છે. કારણ કે વિવેકના પછી વૈરાગ, બંનેની પૂર્ણતા જોઈએ. આ માટી છે અને આ સોનું છે, એ નોખું કરવાનું સારી રીતે. તો સોની હોય છે એ રાખમાંથી એ ગોતી લે, સોનું ભેળસેળ એની માટી જે હોય ને એ હંગરી રાખે, સોની ડબ્બા ભરી રાખે અને પછી એમાંથી સોનું નોખું તારવે. કારણ કે એને નિત્ય સોનાની કિંમત છે. તો જેટલા જેટલા આભૂષણો છે, આ બધા આભૂષણો છે, ક્રોધ, કામ, લોભ, મોહ, પરમાત્માનો શણગાર છે. આ એનાથી અધિકારી પુરુષ, મુમુક્ષુ પુરુષ છે, એમાંથી તત્વજ્ઞાન ગોતી લે છે.
માયા આપણને ભારે લાગે છે, બંધન પૂર્વક એ બંધન જેવી લાગે છે કે આ માયાના કારણે તો હેરાન થઈ ગયા. પણ મહાપુરુષો એમ કે છે કે વાહ, માયા સાથે રમવાની મજા આવે છે, માયા તો એના કારણે તો મોજ કરીએ છીએ. એટલે બુદ્ધિ એ સારથી છે. બુદ્ધિ તું સારથી વિદ્ધિ મન પ્રગમ એવ છે. બુદ્ધિ એ સારથી છે. એટલે સારથી હોય તે આપણને પેલે પાર લઈ જઈ શકે. એટલે નૌકાનું પણ એનું રૂપ આપ્યું છે બુદ્ધિનું. એક બાજુ અજ્ઞાનતા ભરેલું છે અને બીજું પૂર્ણ વિચારથી એક યાત્રા છે કે બંને એમાંથી એક પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનું છે. તો જો વિચાર મજબૂત હોય તો સ્થિરતા રહે એમાં. જે પદની પ્રાપ્તિ બિલકુલ અઘરું નથી. દરેક પોતાને જાણે છે કે હું કોણ છું, પણ એમાં સ્થિરતા નથી રહેતી. એટલે સંશય થાય છે કે મેં મને પકડ્યો નહીં. તો સ્થિરતા કેમ નથી રહેતી? વિચાર બરોબર નથી, વિચાર અસ્થિર છે. એટલે બુદ્ધિ એની બધી જાતની માનસિક ચિંતાઓને એક બાજુ મૂકી અને શાંત કરી દે તો પાણીની અંદર જેમ બધી રેત નીચે બેસી જાય છે ને એવી શાંતિનો અનુભવ થાય. બધું સંકલ્પો વિકલ્પો કાંઈ નડતા નથી એ વખતે. તો આ જીવને લાંબા સમય સુધી વિચાર દ્વારા પોતાના સ્વરૂપનું સૂક્ષ્મ જ્ઞાન થઈ જાય અભ્યાસના કારણે, તો પોતે અવિનાશી સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય. સૂક્ષ્મથી સૂક્ષ્મ વિચાર બનવો જોઈએ. છોટાથી કઈ ના થાય. થોડા સાંભળી લીધો, મજા આવી ગઈ, ટુકડામાં આનંદ છે, આનંદ નથી. આ તો સંસારની દશા છે, એ ખોઈ નાખવાની છે, ભૂલી નાખવાની છે. જ્યારે આ દ્રષ્ટા વાસનાઓ સાથે દર્શન, દ્રષ્ટિ અને દ્રશ્ય આ બધાનો ત્યાગ કરી અને પોતાનું શુદ્ધ દર્શન ફક્ત પોતે જ રે. આપણે વાત કરી હતી કે હું દેહ છું તો દેહ કાઢી નાખો, હું દિલીપભાઈ છું તો દિલીપભાઈ કાઢી નાખો, હું મોતીપુરાનો છું તો મોતીપુરા કાઢી નાખો. આપણે ઉભું કરેલું બધું કાઢી નાખો અને હું અને છું એકલું રે. એની અંદર પાકવો વિવેક બીજું પેસવા ના દઈએ તો એ ત્રિપુટીનો ત્યાગ થાય. આપણું જેમ છે એમ જ્ઞાન રૂપે દર્શન કરવું હોય શુદ્ધ ચેતન રૂપે, તો બધું કઈ જ નથી, બધો ત્યાગ. મેરે અપને સિવા કુછ નહીં, આવું પોતાનું દર્શન કરીએ એ પોતાના પ્રેક્ટિકલ આ અનુભવ કરવાનો છે કે મેરે અપને સિવા કુછ નહીં બોલતા અંદર વિચારમાં ઊંડો ઉતરી જાય કે મારા સિવાય કઈ નથી, તો હું જ છું. અને હું છું તો ચેતન જ છું. નથી માણસ, નથી જાતિ, નથી જ્ઞાતિ, છે અને નથી. આ બંનેની વચ્ચે જઈને બેસી જવાનું છે. ત્યાં પરમાત્મા સિવાય બીજો કોઈ છે નહીં, હું સિવાય. અને નથી એ બધો સંસાર છે. અંગ્રેજી આટલામાં બે બાજુના કુંડાળા ઉપર ને નેચે એક નથી નો ને એક છે નો, અને વચ્ચે સાક્ષી રૂપે બેસી જવાનું. અને જે નથી અને છતાં બધાને પ્રકાશ આપતો રહેલો છે, ઇન્દ્રિયોને જીવંત રાખે છે, એના જ્ઞાનો કરાવે છે, સત્તા ઉપર દ્રષ્ટિ રાખી જે પ્રકાશ થઈ રહેલો છે એ વસ્તુઓને પ્રકાશિત કરનારો જે છે પરમાત્મા, એનો સતત ચિંતન કરવાનું, એનું મનન કરવાનું છે. એ ઉપાસના એની કે જેનામાં બધું છે અને જેનું બધું છે, જેનાથી બધું છે અને જેના માટે બધું છે, જેના દ્વારા બધું છે. તો તે કોણ છે? તે પોતે જ
મેરે અપને સિવા કુછ નાહી, બધું જે કઈ સર્વ છે એ પોતે છે. એટલે ભગવાન બધું સર્વ રૂપે નથી પણ સર્વ રૂપે જે માયા દેખાડે છે એમાં સત્તા પરમાત્માની છે. અને સર્વ રૂપે બન્યો હોય તો બીજું કઈ બન્યું નથી એમ માનો, પરમાત્મા જ છે. માટી છે તો ઘડો બન્યો છે, કડુલી બની છે, કોળિયું બન્યું છે તો કોળિયું ઘડો જે ઘાટ આકારને બાદ કરી નાખો. તો જે ઓમ પ્રણવ થી લઈ અને 52 અક્ષરોમાં બધે એના વર્ણોમાં જે સતત સ્થિતિ છે, જેની નિરંતર શબ્દ રૂપે પ્રસરી રહેલો છે, ઉચ્ચારિત થઈ રહ્યો છે, તે પોતાનો આત્મા છે. અને એ પરમાત્માની સતત આપણે બ્રહ્મચિંતન કરવાનું છે. જેટલું ચિદાકાશ છે એની અંદર આપણે ચિદાભાસ ભરી નાખ્યો છે. એ હૃદયની અંદર ભ્રાંતિઓ ભરી છે, અજ્ઞાન ભર્યું છે. પણ એ હૃદયની ગુફામાં નિયતમ ગુહાયા કોણ છે? એમાં એ હૃદયની ગુફામાં પરમાત્મા ને બિરાજમાન કરવાનો છે. બધું કાઢી મૂકવાનું છે હૃદયની ગુફામાંથી બધું. અને એ પરમાત્માને છોડ્યો છે એટલે તો બીજું ભરાઈ ગયું છે. બીજાનો આશ્રય આપણે લેવા માંડ્યા છીએ. એક ખોબો ભરી અને મણીનો ભંડાર મળી ગયો હોય તો એમાં પછી સિંગ ખાવા માટે કરીને ખોબામાંથી મણી નાખી દઈએ, સિંગ પકડવાની. મતલબ એ છે કે બધી આશાઓનો ઈચ્છાઓનો ત્યાગ. जिनको कछु ना चाहिए वो सारन का सा. બધી આશાઓનો ત્યાગ કરવાથી આપણા હૃદયમાં કાયમ સ્થિત છે, ચેતન રૂપે સ્થિત છે તે પરમ આત્મ તત્વની આપણને પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારે થાય છે કે જેટલી જોવે છે, હજી જોઈએ છે, આ મેળવવું છે, આ સાચું છે, બધું હોય ત્યાગઈ જાય તો તૃષ્ણા છેદાઈ જાય. બધા ભેદો છે એ ભેદાઈ જાય. અને આ તૃષ્ણા કરનારો અને ભેદો ઉભો કરનારો હું પણ જે હું ઉભો થયો છે એ હણાઈ જાય. તૃષ્ણા છેદાય, ભેદો ભેદાય અને હું હણાઈ જાય. આ ત્રણ કાર્યો થાય તો પરમાત્મા હાજરા હજુર છે. પોતાના હૃદયમાં જ દેખાઈ આવે. પણ ભોગ પદાર્થોની અંદર જે પ્રીતિ છે એ આપણને પરમાત્મા જાણવા દેતી નથી, સમજવા દેતી નથી. પરમાત્માની સમજણ પણ પડતી નથી આપણને. કારણ કે ઉભો થયેલો હું છે ને વારંવાર એની જ ભાવનાઓને એનો જ વિચાર આવે છે. કોઈનું નામ લઈએ તો રૂપ હાથે, હા ફલાણો ભાઈ. નોખું જે ઉભું કરેલું છે એનું ચિત્ર ઉભું થઈ જાય છે સતત. તો આને પૂંછડા વગરનો પશુ કીધો છે શાસ્ત્રોમાં. વારંવાર ભોગ પદાર્થોમાં રમે છે, એમાં નિરસતા આવતી નથી. પદાર્થોમાં ઇન્દ્રિયોમાંથી થાકતો નથી ને હજીનો હડકવા 80 વર્ષે મળતો નથી. સત્તાનો, પૈસાનો બધો. તો એને મનુષ્ય નથી કીધો પણ ગધેડો કીધો છે શાસ્ત્રોમાં. ભાર ઉપાડવાનો બધો. તો વિવેકથી જયારે ઇન્દ્રિય ઉભી થાય અને વિષયો માગે અને એની અંદર ગાંઠ પણ કરે મન ને આપણે ભેગા દોરાઈ જઈએ તો એ વખતે વિવેક રૂપી દંડાથી ફટકારવાનો, પ્રહાર કરવાનો છે જ્ઞાન ઉપર. કારણ એક જ છે કે કોઈ પણ રીતે શાંતિ પ્રાપ્ત કરવી હોય તો અશાંતિને કાઢવા માટે મહેનત કરવી પડશે.
અશાંતિને લાવવા માટે મહેનત કરવી પડતી નથી, કાઢવા માટે કરવી પડે છે. કારણ કે એ ભૂતળું પહેરી ગયું છે અને પોતાનું ઘર કરી અને પોતે માનીને બેઠું છે કે હું આ મારું ઘર છે, એટલે આત્મા ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. અશાંતિ ઘૂસ્યા પછી કાઢવી કાઠી પડે છે અને દરેકને વગર મહેનતે પહેરી જાય છે. તો એક ગૂઢમાં ગૂઢ રહસ્ય આ છે કે બધા દ્વૈતો છોડીને જગતના ભાવો જે સત્ય ભાવ કર્યા છે તોડી અને પોતાનામાં નિજાનંદમાં મોજમાં રહેવું અને ધર્મએ જે આપણને અનુશાસન તરીકે જે માર્ગ બતાવ્યો છે મહાપુરુષો, એ રીતે સવારથી સાંજ સુધી સેવાની રીતે અને બીજાને ઉપયોગી થાય એ રીતનું જીવન જીવવાનું છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની